ભૂગોળ ભાગ 15 પતકાઈ ટેકરી ક્યાં આવેલી છે? તો કે અરુણાચલ પ્રદેશમાં. પતકાઈ ટેકરી કઈ જગ્યાએ છે? અરુણાચલ પ્રદેશમાં. સિંધુ નદી કયા સમુદ્રને મળે છે? તો કે અરબ સાગરને. અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયો ઊંચો પ્રદેશ આવેલો છે? તો કે માળવાનો. અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચેનો ઊંચો પ્રદેશને શું કહેવાય? તો કે માળવાનો ઊંચો પ્રદેશ. કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાની એક છે? તો કે અરવલ્લી. સોણ નદી કઈ નદીને મળે છે? તો કે ગંગાને મળે છે. સોણ નદી ગંગાને મળે છે. ચંબલ અને બેતવા નદી કોને મળે? તો કે યમુનાને. તો ખાસ યાદ રાખવાનું, સોણ નદી ગંગાને, ચંબલ અને બેતવા નદી તો કે યમુનાને મળે છે. માળવાના ઉચ્ચભૂમિમાંથી ઉત્તર પૂર્વ ભાગમાં શું વહે છે? તો કે શું કહે છે? તો કે બુંદેલખંડ. માળવાના ઉચ્ચભૂમિના ઉત્તર પૂર્વ ભાગને શું કહેવાય? તો કે ઉત્તર પૂર્વ ભાગને કહેવાય બુંદેલખંડ. સાબરમતી અને મહી નદી કયા અખાતને મળે? તો કે ખંભાતના અખાતને. સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને. નર્મદા અને તાપી નદી તો કે અરબ સાગરને. કૃષ્ણા, કાવેરી, ગોદાવરી નદી તો કે બંગાળની ખાડીને. કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી બંગાળની ખાડીને. ગુજરાતમાં કુલ કેટલા અખાત છે? તો કે 2 અખાત છે. કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત. ભારતમાં કુલ કેટલા અખાત છે? તો કે 3. કચ્છ, ખંભાત અને મન્નારનો અખાત. કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે? તો કે કૃષ્ણા નદી. કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે? કૃષ્ણા નદી. કયા પ્રાકૃતિક વિભાગને ભારતનો અન્ન ભંડાર કહેવાય? તો કે ઉત્તરનું મેદાન. કયા પ્રાકૃતિક વિભાગને ભારતનો ખનિજ ભંડાર કહેવાય છે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. કયા પ્રાકૃતિક ભાગને ભારતનો અન્ન ભંડાર કહેવાય? તો કે ભારતનો અન્ન ભંડાર કહેવાય ઉત્તરનું મેદાન, અને ભારતનો ખનિજ ભંડાર તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. કયા પ્રાકૃતિક વિભાગને ભારતનો જળ અને જંગલોનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે? તો કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા પ્રકારના ખડકમાંથી મળે? તો કે આગ્નેયમાંથી. તો ખાસ યાદ રાખવાનું, લોખંડ, તાંબુ, જસત, સોના, ચાંદી એ બધા શેમાંથી મળે? આગ્નેય ખડકમાંથી. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે શેમાંથી મળે? તો કે પ્રસ્તર ખડકમાંથી. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ છે તે આપણને પ્રસ્તર ખડકમાંથી મળે. સ્લેટ, આરસપહાણ, હીરા આ બધા રૂપાંતરિત ખડકમાંથી મળે. સ્લેટ, આરસપહાણ, પછી ખાસ યાદ રાખવાનું, હીરા શેમાંથી મળે? રૂપાંતરિત ખડકમાંથી. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ એટલે કે મેંગેનીઝ. ફ્લોરોસ્પાર કેવા પ્રકારનું ખનિજ છે? તો કે અધાતુમય. ફ્લોરોસ્પાર અધાતુમય ખનિજ છે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય તેવું ખનિજ તો કે થોરિયમ. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય થોરિયમ. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય? તો કે રાતી જમીન. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની જમીન ગણાય? તો કે રાતી જમીન. કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય? તો કે કાળી. કાળી જમીન છે ને તે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય. રાતી જમીન છે તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણથી કઈ જમીન તૈયાર થાય? તો કે પડખાઉ જમીન. તો ખાસ યાદ રાખવાનું, વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના કારણે પડખાઉ જમીન તૈયાર થાય. કઈ જમીન લેહ અને એલ્યુમિનિયમના સંયોજનનું પ્રમાણ ધરાવે છે? તો કે આ પડખાઉ જમીન. પડખાઉ જમીન છે તેમાં લોહ અને એલ્યુમિનિયમના સંયોજનનું પ્રમાણ વધુ ધરાવે છે. કઈ જમીન અપરિપક્વ અને ઓછી કસવાળી હોય? તો કે પહાડી જમીન. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન? તો કે તિબેટના કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી સિંધુ નદી ઉદ્ગમ સ્થાન થાય છે. સિંધુ નદીની લંબાઈ કેટલી છે? તો કે 2900 કિલોમીટર. સિંધુ નદીની લંબાઈ છે 2900 કિલોમીટર. પંજાબની 5 નદીઓ તો કે સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. સિંધુ અને પંજાબની 5 નદીનું ઉદ્ગમ સ્થાન, સંગમ સ્થાન કયું છે? તો કે પજનદ મિથાનકોટ પાસે. સિંધુ અને પંજાબની 5 નદીનું સંગમ સ્થાન કયું છે? તો કે પંજનદ મિથાનકોટ પાસે. મિથાનકોટ પાસે સિંધુ નદી અને 5 નદીનું સંગમ થાય છે. સિંધુ નદી કયા સાગરને મળે છે? તો કે અરબ સાગરને. ભાગીરથીના નદીનું ઉદ્ગમ સ્થાન તો કે હિમાલયના ગંગોત્રીમાંથી નીકળે છે. ભાગીરથી ગંગોત્રીમાંથી નીકળે છે. ગંગા નદીનું મૂળ તો કે ભાગીરથી. તો ખાસ યાદ રાખવાનું, ગંગોત્રીમાંથી નીકળે ભાગીરથી અને ભાગીરીમાંથી નીકળે છે ગંગા નદી. ભાગીરથી અને અલકનંદા નદીનું સંગમ સ્થાન તો કે દેવપ્રયાગ.
ઉત્તરાખંડ પાસે. ભાગીરથી અને અલકનંદા નદીનું સંગમ સ્થાન છે દેવપ્રયાગ, ઉત્તરાખંડ. યમુના અને ગંગા નદીનું સંગમ સ્થાન તો કે અલ્હાબાદ, પ્રયાગ પાસે. તો યાદ રાખવાનું કે ભાગીરથી અને અલકનંદા સંગમ થાય તેને કહેવાય દેવપ્રયાગ. ભાગીરથી અને અલકનંદાનું સંગમ સ્થાન દેવપ્રયાગ, ઉત્તરાખંડ. યમુના અને ગંગા યમુનાનું સંગમ સ્થાન તો કે અલ્હાબાદ પાસે, પ્રયાગ. યમુના નદીનું ઉદ્ગમ સ્થાન તો કે હિમાલયના યમનોત્રી. યમુના શેમાંથી નીકળે તો કે યમનોત્રીમાંથી નીકળે છે. ગંગા અને સોન નદીનું સંગમ સ્થાન તો કે પટના. ગંગા અને સોન નદીનું સંગમ સ્થાન પટના. ગંગા નદી કયા સ્થળે બે વિભાજિત થાય છે બે ભાગમાં તો કે ફરાક્કા પાસે, પશ્ચિમ બંગાળમાં. ગંગા નદી કયા સ્થળે બે ભાગમાં વિભાજિત થાય તો કે ફરાક્કામાં, પશ્ચિમ બંગાળ. બાંગ્લાદેશમાં ગંગાને કયા નામે ઓળખવામાં આવે છે તો કે પદ્મા તરીકે. તો ખાસ યાદ રાખવાનું, બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખાય? પદ્મા તરીકે. પદ્મા અને બ્રહ્મપુત્રા નદીનું સંગમ સ્થાન તો કે બાંગ્લાદેશમાં થાય છે. પદ્મા અને બ્રહ્મપુત્રા નદી બંને નદીઓ મળ્યા પછી કયા નામે ઓળખાય તો કે પદ્મા અને બ્રહ્મપુત્રા નદી મળી જાય તે પછી મેઘના નામે ઓળખાય છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા નામે, બાંગ્લાદેશમાં પદ્મા અને બ્રહ્મપુત્રા નદીનું સંગમ થાય તો આ પદ્મા અને બ્રહ્મપુત્રા નદીના સંગમ સ્થાનને એટલે કે બે નદી ભેગા થાય અને પછી નદીનું નામ શું છે તો પછી નદી ઓળખાય છે મેઘના તરીકે ઓળખાય છે. ગંગાના બે ભાગ થયા બાદ પશ્ચિમ બંગાળમાં કયા નામે વહે છે તો કે ભાગીરથી થી હુગલી. ગંગાના બે ભાગ થયા બાદ પશ્ચિમ બંગાળમાં કયા નામે વહે છે તો કે ભાગીરથી થી હુગલી. બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે તિબેટમાં. બ્રહ્મપુત્રા તિબેટમાં ક્યાં નામે ઓળખાય છે તો કે સાંગપો નામે. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં ક્યાં નામે ઓળખાય તો કે સાંગપો. બ્રહ્મપુત્રાને અરુણાચલ પ્રદેશમાં ક્યાં નામે ઓળખાય છે તો કે સીતાંગ અને દિહાંગ તરીકે. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી છે તો સીતાંગ અને દિહાંગ તરીકે ઓળખાય. બ્રહ્મપુત્રાને અસમમાં ક્યાં નામે ઓળખાય છે તો કે બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં તો કે જમુના તરીકે ઓળખાય. તો ખાસ યાદ રાખવાનું, બ્રહ્મપુત્રાને તિબેટમાં સાંગપો, અરુણાચલ પ્રદેશમાં સીતાંગ કે દિહાંગ, પછી અસમમાં તો કે બ્રહ્મપુત્ર તરીકે અને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાય. તિબેટમાં સાંગપો, અરુણાચલ પ્રદેશમાં સીતાંગ કે દિહાંગ, અસમમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાય. બ્રહ્મપુત્રા કયા પ્રદેશમાં અનેક ફાટામાં વહેંચાઈ જાય તો કે અસમમાં વહેંચાઈ જાય છે. અને બ્રહ્મપુત્રા કયા સ્થળે ગુફિત નદી સ્વરૂપે વહે છે તો કે અસમમાં વહે છે. બ્રહ્મપુત્રા નદી પર્વત ફરતે યુ આકાર વહે છે. ક્યાં નદી ફરતે તો કે નામચા બરવા શિખર. બ્રહ્મપુત્રા નદી છે તે કે નામચા બરવાનું શિખર છે તેમાં યુ આકારે વહે છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે તો કે સુંદરવન તરીકે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ સુંદરવન તરીકે ઓળખાય. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે અમરકંટક છે. ગંગા નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ગંગા અમરકંટક. નર્મદા નદી કયા સાગરને મળે છે તો કે નર્મદા. નર્મદા નદી કયા સાગરને મળે તો કે અરબ સાગરને. ધુઆધાર ધોધ કઈ નદી પર આવેલ છે તો કે નર્મદા. નર્મદા નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે તો કે હાફેશ્વર પાસે. સરદાર સરોવર બંધ કઈ નદી પર છે તો કે નર્મદા, નવાગામ ઉપર. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે સાતપુડાની પર્વતમાળામાંથી મધ્યપ્રદેશમાંથી. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન સાતપુડાની પર્વતમાળામાંથી મધ્યપ્રદેશ. તાપી નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે તો કે હરણફાળ પાસેથી. તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે? હરણફાળ પાસેથી. અને તાપી નદી ક્યાંથી ઉદ્ગમ સ્થાન છે? સાતપુડાની પર્વતમાળામાંથી મધ્યપ્રદેશ. તાપી નદી કોને મળે તો કે અરબ સાગરને. કાકરાપાર અને ઉકાઈ બંધ કઈ નદી પર છે તો કે તાપી નદી ઉપર. કાકરાપાર અને ઉકાઈ બંધ તાપી નદી ઉપર. ભારતીય દ્વીપકલ્પી એટલે કે દક્ષિણ ભારતનો સૌથી મોટી નદી કઈ છે તો કે ગોદાવરી. ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી અથવા તો દક્ષિણ ભારતની સૌથી મોટી નદી ગોદાવરી. આમ દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે તો કે દક્ષિણની ગંગા તરીકે ગોદાવરી નદી ઓળખાય છે. દક્ષિણની ગંગા તરીકે કોની નદી ઓળખાય? ગોદાવરી, જે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે, સૌથી મોટી નદી. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.